ચૈતરભાઈ જ ચાલે, બીજા કોઈ ના ચાલે, એ તો આપણે કહીશું જ. હા, આપણે ચૈતરભાઈ ને જ લાવવાના. ચૈતરભાઈ એટલે ચૈતરભાઈ. મનસુખભાઈ ને હજુ એમનો ચહેરો નથી જોયો. મનસુખભાઈ નો હજુ અમારા ગામ પર કોઈ દિવસ નથી આવ્યા. અમને મત આપીને અમે લાવ્યા કે પ્રજાનું. ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગુજરાતમાં સેતુભાઈ વસાવાનું મિત્રો કેટલું બધું ચાલી રહ્યું છે. જ્યાં પણ તમે જાઓ મિત્રો એક જ તમને જોવા મળશે ભાઈ સેતુભાઈ વસાવાને મિત્રો સેતુભાઈ વસાવા. જે રીતે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે, તેમાંથી મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો મુસ્લિમ લોકોના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે. મિત્રો વાત કરી તો મુસ્લિમ લોકો પણ એવું કહી રહ્યા છે કે મિત્રો સેતુભાઈ વસાવા જ ચાલે. કારણ કે મિત્રો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે આદિવાસી વિસ્તારમાં ઘણા બધા એવા લોકો રહે છે જે મિત્રો મુસ્લિમ લોકો છે. તે પણ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મનસુખ વસાવાને સપોર્ટ નથી કરી રહ્યા, પરંતુ મિત્રો સેતુભાઈ વસાવાને સપોર્ટ કરી રહ્યા છે. તમે સૌથી પહેલા કોને સપોર્ટ કરી રહ્યા છો કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જે રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ગુજરાતમાં 2024ની લોકસભાની ચૂંટણી ચાલુ થઈ ગઈ છે, પરંતુ મિત્રો સેતુભાઈ વસાવાનું સૌથી મોટું નામ મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ ગુંજી રહ્યું છે. આના વિશે શું કહેવું છે વિડીયોને જ્યાદા લોકોને શેર કરો, કારણ કે મિત્રો મુસ્લિમ લોકો એવું કહ્યું છે કે ગુજરાતમાં સેતુભાઈ વસાવા સારું કામ કરી રહ્યા છે અને મિત્રો અમે ભાઈ સેતુભાઈ વસાવાને જ મત આપશું મિત્રો, અને મનસુખ વસાવાને નહીં આપીએ. મિત્રો વાત કરીએ તો મનસુખ વસાવા બીજેપીના નેતા છે, તેની સામે સેતુભાઈ વસાવા છે. આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આજના વિડીયોમાં આટલી જ માહિતી આવી કે તમને ઘણી બધી જાણકારી મળી ગઈ. આપણે એક નવા વિડીયોમાં મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ.